હું પણ પાછલા 20 વર્ષથી અપમાન સહન કરતો આવ્યો છું. આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવું કેમ કહ્યું? આવો જાણીએ. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર, હું છું અનિલ અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ દ્વારા રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડની નકલ કરવાના મામલે રાજકારણ ગરમાયું છે. રાજ્યસભાના સભાપતિ અને વાઇસ પ્રેસિડેન્ટ ધનખડે આ ઘટનાની નિંદા કરી છે. બુધવારે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ મૂકીને જણાવ્યું હતું કે આ ઘટના બાદ વડાપ્રધાન મોદીએ તેમને ફોન કરી દુઃખ વ્યક્ત કર્યું હતું અને મને જણાવ્યું હતું કે તેઓ પણ પાછલા 20 વર્ષ કરતાં વધારે સમયથી આવું અપમાન સહન કરી રહ્યા છે. ધનખડે ટ્વીટ કરી હતી કે વડાપ્રધાન મોદીનો ફોન આવ્યો હતો. તેમણે કેટલાક સંસદો દ્વારા સંસદના સંકુલમાં ધૃણિત નાટક કરવામાં આવ્યું હોય તેના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તેઓ પાછલા 20 વર્ષથી આ પ્રકારના અપમાન સહન કરતા આવ્યા છે, પણ એ વાસ્તવિકતા છે કે ભારતના વાઇસ પ્રેસિડેન્ટ જેવા બંધારણીય પદની સાથે અને તે પણ સંસદમાં આવું થઈ શકે તે દુર્ભાગ્યપૂર્ણ છે. મેં તેમને જવાબ આપ્યો હતો કે વડાપ્રધાન, કેટલાક લોકોની હરકતો મને રોકી નહીં શકે. હું મારું કર્તવ્ય નિભાવી રહ્યો છું અને આપણા બંધારણમાં નિહિત સિદ્ધાંતોને કાયમ રાખી રહ્યો છું. જો કે આ દરમિયાન પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે જે પ્રકારે આપણા સન્માનિત ઉપરાષ્ટ્રપતિને સંસદના પરિસરમાં અપમાનિત કરવામાં આવ્યા તેને જોઈને મને નિરાશા થઈ છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની અભિવ્યક્તિ માટે સ્વતંત્ર હોવા જોઈએ, પણ તે અભિવ્યક્તિની ગરિમા અને શિષ્ટાચારના માનદંડોની અંદર હોવા જોઈએ. તે સંસદની પરંપરા રહી છે જેના પર આપણને ગર્વ છે અને ભારતના લોકો તેમની પાસે તેને કાયમ રાખવાની અપેક્ષા રાખે છે. આ વડાપ્રધાનની વ્યથા વિશે તમારું શું કહેવું છે એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વધુ માહિતી માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને.